ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરીના રોટલા, જે શિયાળામાં ખાવા ખૂબ જ પૌષ્ટિક છે. શિયાળામાં થોડું મહત્ત્વ એનું વધી જાય છે, કારણ કે લીલા શાકભાજી ઓળો હોય, રીંગણનો ભરેલો રોટલો હોય. તો આજે હું બનાવીશ બાજરીના રોટલા. તે કેવી રીતે બને છે તે તમે જોઈ લો. તે માટે મેં 3 પડી જેટલું મોણ લીધું છે મિત્રો. 1 ચમચી જેટલું મીઠું લઈશું. સારી રીતે બધું મિક્સ કરી થોડું થોડું પાણી લઈ અને નરમ એવો લોટ બાંધી લેવાનો. આપણે નરમ એવો લોટ બાંધી લીધો છે અને બાજરી ચીકણી હોવાથી એને થોડો કહનવો પડશે. 2 હાથે વડે બરાબર એકદમ મસ્ત સુહારો ડો થઈ જાય ત્યાં સુધીને એને સહેજ કહની, તો રોટલા પણ મીઠા લાગે. જો મિત્રો, આપણે આજે હું તમને થાબડીને કેવી રીતને બનાવાય ને તે શીખવાડીશ. પહેલાં પાટલી ઉપર આપણે વણીને તો કરતા જ હોય, પણ જે લોકોને નથી આવડતું તો આપણે આવી રીતને બનાવી લેવાય. પોલા પોલા હાથે એમ થડે અને ગોલ ફરવો જોઈએ. ખૂબ જ મીઠા લાગે છે. આવી રીતે આપણે બનાવીએ તો જો કમ્પ્લીટ. થોડો વધારાનો લોટ હોય તેમ લઈ લેવાનો. જો સરસ છે. એને આપણે હવે તાવડીમાં લઈ લઈશું. આપણો રોટલો મેં ઉલટાવી લીધો છે મિત્રો, તો આપણે એને એની પર શેકી લઈશું. ગેસ પર થોડો આવી રીતને ફૂલાવી લેવો. તો તૈયાર છે રોટલો. તમે પણ આવી રીતને બનાવો, ખૂબ જ મીઠો લાગે છે મિત્રો. એની ઉપર તમારે ઘી તેલ જે લેવું હોય તે લેવો. હું આજે નથી લઈ રહી, કારણ કે ડાયટ કરતા હોય તો કશું નહીં લેવાનું. તો તમે પણ આવી રીતને બાજરીના રોટલા હાથેથી એમ થેપીને બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.